બાપુ સમજવા જેવા શબ્દો છે। એક માણસ પાસે એક મુર્ગો હતો। એ મુર્ગાને મારવા માગતો હતો, પણ મુર્ગાને મારવા માટે એને કોઈ બહાનું મળતું નહીં। એક દિવસ એણે મુર્ગાને કહ્યું કે આવતીકાલે સવારે તું બાંગ પોકારતો નહીં, નહીતર હું તને મારી નાખીશ। મુર્ગાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, એમ જ થશે। બીજા દિવસે મુર્ગાએ બાંગ પોકારી નહીં, ફક્ત પોતાની પાંખ ફફડાવી, અને આ જોઈ એના માલિકે મુર્ગાને કહ્યું કે આવતીકાલે તું તારી પાંખ ફફડાવતો નહીં, નહીતર હું તને મારી નાખીશ। એટલે મુર્ગાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, એમ જ થશે। બીજે દિવસે સવારે મુર્ગાએ બાંગ પણ પોકારી નહીં અને પોતાની પાંખ પણ ફફડાવી નહીં, પણ પોતાની રોજની ટેવને કારણે એણે પોતાની ડોક ઊંચી કરી, અને આ જોઈ એના માલિકે ફરી મુર્ગાને કહ્યું કે આવતીકાલે તું તારી ડોક ઊંચી કરતો નહીં, નહીતર હું તને મારી નાખીશ। એટલે મુર્ગાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, એમ જ થશે। એટલે બીજે દિવસે મુર્ગાએ કોઈ પણ પ્રતિક્રિયા આપી નહીં, એણે બાંગ પણ પોકારી નહીં, પોતાની પાંખ પણ ફફડાવી નહીં અને પોતાની ડોક પણ ઊંચી કરી નહીં, એ ચૂપચાપ બેઠો રહ્યો। માલિક મુર્ગાને મારવા માગતો હતો, પણ એને કોઈ બહાનું મળતું નહીં, એટલે એણે ચાલાકી વાપરી અને મુર્ગાને કહ્યું કે આવતીકાલે સવારે તારે મને એક ઈંડું આપવાનું છે, જો તું ઈંડું નહીં આપીશ તો હું તને મારી નાખીશ। માલિકની વાત સાંભળી અને મુર્ગાને પોતાના મોતનો ડર લાગવા લાગ્યો અને રડવા લાગ્યો। મુર્ગાને રડતા જોઈ અને માલિકે કહ્યું કે કેમ મોતનો ડર લાગે છે? અને ત્યારે મુર્ગાએ કહ્યું કે મને મોતનો ડર નથી લાગતો, પણ ઈંડું ન આપવાને કારણે મારે મરવું પડે છે। એના કરતાં બાંગ પોકારી અને મેં મરવાનું જો મંજૂર કર્યું હોત ને તો સારું કહેવાત, કારણ કે બાંગ એ મારો ઓળખ છે, બાંગ એ મારો ધર્મ છે, બાંગ એ મારી સંસ્કૃતિ છે, એટલે મને રડવું આવે છે। બાપુ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે માણસ પોતાનું અસ્તિત્વ, પોતાનો ધર્મ અને પોતાની સંસ્કૃતિનું રક્ષણ નથી કરતો ને એનું પતન વહેલું થાય છે। એટલે પોતાની સંસ્કૃતિ અને પોતાના ધર્મનું રક્ષણ કરવા માટે જો સંઘર્ષ કરવો પડે ને તો ક્યારેય પીછેહટ ના કરવી જોઈએ। રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।